આ છે અમારે લાડુ. તે ઓવન એકલો રોટલો ભાવે દૂધના ભીગવા લે ને તો ભાવતું નહીં. આવડો છે ને કશું ભાવતું નહીં. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો લગભગ 12 વાગ્યા આપણે પેલા ખેતરમાં ઘઉં ભેગા કરે 10 વાગ્યાના આવ્યા હતા તે. અને હવે જઈએ ગલ્લા સાસ લેવા. અને જો આપણા વેસ્ટ તો જો ખાલી દેખાતા જ હશે જબરજસ્ત થઈ જાય. અને બંડી તોડી નાખી. અને જોઈશું આ ઘઉં ભેગા કરી બતાવતો ચોકમ પારો ભેગો કર્યો અને બાલ તો જો ખાલી અને પાછું અલ્લર કટા 1 વાગે આવવાનું. જો ગાઈસ પેલો ઢગલો રહ્યો ને એ અમે ભેગો કર્યો ગવાનો એરા કટા આવવાનું. અને આ રહ્યા અમારા પેલા બાસ્કેટ ઘેર આવી જાય જો જમવા બેસી જાય. જમવા બટાકા શાક ડુંગળી સાસ ને બાજરીનો રોટલો. અને જો આપણે પૂરી ખાય તો ખાઈ લઈએ હવે. તો ગાઈસ આપણે ચાલે તો હેડે અલ્લરમાં મૂન બાસ્કુબાન બધા અલ્લરમાં. જો ગાઈસ અલ્લર આવી ગયું આપણે. અને જો પેલું દૂર ભરવા માટે બીજું ટ્રેક્ટર આવી રહ્યું અલ્લર. અને આટલા પાથરા 2 વાગ્યા એટલે 3 વાગતા હું કાઢી દઉં લગભગ. ગાઈસ આપણે તો ઘઉં કટીને આવી જાય ઘેર. અને જો આજે બટાકાનું વેફર ફરી તર્યો અને બધું મિક્સ થાય મરચું. અને જો ચાય હે તો આમ ચા અને વેફર ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ આપણે આવી જઈએ રૂમાલ લઈને ગવારવાળા ખેતમ શેકો એના શેક કરવા. આવી રહ્યું ખેતર આવી રહ્યા આપણે. અને જલ્દી ફટાફટ સપોર્ટ કરો તો આપણે કોઈક નવું જૂનું કરીએ. નકર ચારજો કરી મજૂરી જઈએ. હું કઈ ડાયલોગ બોલ્યો. અને કાલ હવામાં તો ગાઈસ વેનવાની ગવાની છે એમ કહું. અને અત્યારે આવી જાય શેક કરવા શેકો લેવા. જો ગાઈસ તો આપણે શેકો એની દીધી શેક કરવા જેટલી. અને હવે જઈએ ઘેર. ગાઈસ આપણે તો હાલ ઘેર બેહાઈએ. અને જો આપણે લાડુ રોટલો ખાય તો હાલ રોટલો ખાય પછી દૂધ મેકી હે. દૂધને રોટલો ભેગું મેકી જ નહીં ખાતી એટલે પહેલાં રોટલો આપ્યો નાના કકડા કરીને ને પછી દૂધ. ગાઈસ આપણે લાડુ તો દૂધ ને રોટલો ખાવા માંડીએ. પહેલો ઇન્દમ રોટલો પાછો થોડો દૂધના ભેગું આપ્યો. હવે આપણે જમવા બે તો જો જમવા ગવાની શેગન શાક સાસ અને જો બાજરીનો રોટલો ડુંગળી માપાએ ખાઈ આપણે ખાઈ લઈએ. આજનો વ્લોગ આપણે આટલા ખતમ કરીએ છીએ. વ્લોગમાં લાઈક કરો શેર કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી બાય બાય.